મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે થયેલ રેગિંગનો મામલો 8.30 કલાક સુધી ચાલેલી એન્ટી રેગિંગ કમિટી બેઠકમાં મહત્વનો નિર્ણય. રેગિંગ કરનાર 6 વિદ્યાર્થીઓ જાહેર થયા દોષિત. રેગિંગ કરનાર 6 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને 2 વર્ષ સુધી, 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ અને 2 વિદ્યાર્થીઓને 6 માસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા. એન્ટી રેગિંગ કમિટી દ્વારા પીડિત આર 1 દોષિત આર 2ના 6 અને આર 3 તેમજ 5મી 6 સ્પોર્ટ સ્ટાફ અને ફેકલ્ટીના નિવેદનો લેવામાં આવ્યા. રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને હોસ્ટેલ સાંજના 6 વાગ્યા સુધીમાં ખાલી કરવી, વિદ્યાર્થીઓ સાથે જે પ્રવૃત્તિમાં જોડાયેલા હોય તેમાંથી અળગા રહેવું, ક્લિનિક અને એકેડેમિક અને હોસ્પિટલની કામગીરીથી દૂર રહેવાના આપ્યા આદેશ. એનએમસીની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવી. આ ઉપરાંત 6 દોષિત સામે પોલીસ ફરિયાદની પણ થશે કાર્યવાહી. અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર. ચિન્મયભાઈ, 8.5 કલાક સુધી એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી, શું ચર્ચા કરવામાં આવી? સૌથી પહેલાં તો એવું કહેવાય કે જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો એક કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણે એક બાળક આપણું કોઈ હોય એ કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભરો નિર્ણય હોય છે. પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી એ જેમ આપણે કીધું એમ કે ગઈકાલે 5 વાગે, સાંજે 5 વાગે આપણે જે મિટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટી રેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યા છે, અત્યારે વહેલી સવારે 2 વાગ્યા છે, ત્યાં સુધી મેરાથોન બેઠકમાં દરેક મેમ્બર અહીંયા હાજર છે. અને આ વાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે એ વાતની પૂર્તતા જેની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો એ આપણે એમને પૂછતા હતા. અને જ્યારે ડિસ્ક્રિપન્સી લાગતી હતી ત્યારે દરેક પક્ષને બંને બાજુએ પૂરતો 1 વાર 2 વારની પણ 3 વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય. તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટી એ નિર્ણય પર આવી છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ, ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે. અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે. કુલ વાત કરીએ તો જે 13 પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા તેઓએ જો રજૂઆત કરી હતી સૌથી પહેલાં તેઓના નિવેદન લેવામાં આવ્યા. ત્યારબાદ જે 6 વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષના હતા તેઓના નિવેદન લેવામાં આવ્યા. આ દરમિયાન વાત થતાં 3rd યર રેસિડન્ટની વાત નીકળી એટલે 3rd યર ના 13 રેસિડન્ટ વિદ્યાર્થીઓની પણ જુબાની લેવામાં આવી, નિવેદન લેવામાં આવ્યા. ત્યારબાદ કોઈને કોઈ જગ્યાએ કોઈ સપોર્ટ સ્ટાફ અથવા ફેકલ્ટીની વાત આવી એટલે એવા 5 થી 6 વ્યક્તિઓના પણ નિવેદન લેવામાં આવ્યા. અને જેમ એક વ્યક્તિ નિવેદન આપે અને કોઈ વસ્તુ જાહેર થાય એટલે દરેક વ્યક્તિઓ પાસે તેના દસ્તાવેજી પુરાવા લીધા છે. અને જે કોઈને જેટલી વાર કમિટી માટે હું ખૂબ ખૂબ આભાર માનીશ કે દરેક કમિટી સભ્ય નથી આ ઓફિસમાંથી બહાર ગયો, નથી આ રૂમમાંથી બહાર ગયો, સતત સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 2 વાગ્યા સુધી અહીંયા છે. અને આ બધી ચર્ચાઓ થઈ, જે નિવેદનો લેવાયા અને જે કંઈ પણ અમને દસ્તાવેજી પુરાવા મળ્યા એના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે. સિનિયર ડોક્ટરો દ્વારા જે રીતે રેગિંગ કરવામાં આવ્યું છે, કેવા પ્રકારનું રેગિંગ કરવામાં આવ્યું છે અને તમારી સમક્ષ કેવા પ્રકારના ખુલાસાઓ કર્યા છે? એવું કહી શકાય કે અત્યારે જે અલગ ઘટનાઓ અમારી સામે આવી એમાં એક ઘટના એવી હતી કે ભાઈ વર્બલ એબ્યુઝ, બીજી એવી હતી કે
જેની અંદર આપણે સવારે પણ વાત કરતા હતા એ રીતે કે ભાઈ મુર્ગા બનાવવામાં આવતા હતા. ત્રીજી વસ્તુ છે કે ભાઈ બહુ બધી વખત લખાવવામાં આવતું હતું અને ઉઠક બેઠક કરાવવામાં આવતા હતા. આવી વાતો અત્યારે જે એ લોકોએ નિવેદન આપ્યું છે એમાં લખી છે. સિનિયર ડોક્ટરો જે હતા જે રેગિંગ કરતા હતા એ વિદ્યાર્થીઓનો રોલ શું હતો અને એમના નામ જો જાહેર થઈ શકતા તો નામ પણ જાહેર કરો. નામ કાલે અમે એમને જે અત્યારનો હુકમ છે એ વહેલી સવારે પાઠવી દઈએ, ત્યારબાદ અમે આપને જાહેર કરીશું. 5 મહિના સુધી આ રેગિંગ થતું હતું વિદ્યાર્થીઓ સાથે, તો એચઓડી કે એચઓયુ નો શું રોલ હતો આમાં? કઈ એમની કોઈ એમાં બેદરકારી સામે આવી હોય એવું લાગે છે તમને? આજે અમે જે આ બધા નિવેદનો લીધામાં R3 વિદ્યાર્થીઓ કે જે R1 R2 પછી તરત જ R3 વિદ્યાર્થીઓ આવે તેમને પૂછ્યું, તે ઉપરાંત જે સવારે તબીબી શિક્ષકોને પણ પૂછ્યું, પણ ઇવન R3 પણ આ બાબતથી અજાણ હતા. તેઓને પણ એવું લાગ્યું કે આવું કેમ થયું. એ લોકો માટે પણ એક સરપ્રાઇઝનો વિષય હતો કે R3 ને પણ ખબર નથી. હવે R3 ને જ ખબર ના હોય તો એની ઉપર નાને તો ખબર હોવાનો કોઈ સવાલ જ નથી આવતો. હાલના તબક્કે એઓની કોઈ બેદરકારી આમાં દેખાતી નથી, એટલે એ અત્યારે કંઈ આવતું નથી. 6 સિનિયર ડોક્ટરો છે, એ સિવાય બીજા કોઈના નામ આવી શકે એવી શક્યતા? હજી અમે ડિટેલ જોઈ રહ્યા છીએ. જો એવું લાગશે તો અમે એ બાબત માટે બહુ ફર્મ છે, આખી કમિટી ફર્મ છે કે ભવિષ્યમાં પણ અમે એ બાબતનો બંને બાજુએ કીધું છે કે જો તમને પણ હજી ઘણીવાર એવું થાય કે ભાઈ તમને તાત્કાલિક બોલાવો તમને ના યાદ આવે, પણ કમિટીએ બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે બંનેને કે હજી કંઈ પણ તમને દસ્તાવેજી પુરાવા કે એવું કંઈ મળે તો આપ અમારી પાસે આવજો અને જે યોગ્ય નિર્ણય હશે એ કમિટી દ્વારા લેવામાં આવશે. એ બાબતમાં અત્યારે આ લોકોએ જે દસ્તાવેજી પુરાવા આવ્યા એમાં કોઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ના, આમાં કોઈ હવે અત્યારે આપની સમક્ષ આ નિર્ણય જાહેર થાય છે એટલે વસ્તુ સાબિત થાય છે કે છે, એટલા માટે કાલે સવારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવશે. સર, 5 મહિના સુધી રેગિંગની ઘટના ઘટી તો સિનિયર ડોક્ટરોને કેમ ખબર ન પડી? હવે એ પ્રશ્ન આપણે જે R1 વિદ્યાર્થીઓને પૂછ્યો હતો, એ લોકોને કહેવાનું હતું કે ભાઈ અમે હજી સુધી કહી શક્યા નહોતા. સર, પહેલી જે રેગિંગની ઘટના બની